હવે આપ નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દીપક જગતાપ. નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર અને માર્ગદર્શિત કરવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેતીવાડી વિભાગ નર્મદાના સંયુક્ત ઉપક્રમે દેડિયાપાડા તાલુકાના આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે આજે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. વધુમાં ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવવા માટે આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. કાર્યક્રમમાં તાલુકા કક્ષાની ઉપલબ્ધિ હાંસલ કરનાર શ્રેષ્ઠ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એકતાનગરના સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય પરિષદ કોઓપરેટિવ બેન્કના ચેરમેન અજયભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય બેન્કિંગ સેક્ટરમાં આવેલા સુધારાઓ, પડકારો, કોઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાની ભૂમિકા તેમજ સહકારી ક્ષેત્ર સાથે એક સ્પર્ધા સાથે આગળ વધી શકાય તે છે. મહાશિવરાત્રી પર્વ નજીક આવી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા ઉર્ફે દેવમોગરા માતાના મંદિરે મહાશિવરાત્રીએ આદિવાસીઓનો ભવ્ય મેળો ભરાય છે. આદિવાસીઓના આસ્થાના પ્રતિકરૂપે આ મંદિરે લાખોની સંખ્યામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને પોતાની બાધા માનતા પૂરી કરે છે. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જેટલા પણ દેવમોગરા, દેવઘાટ જેવા આદિવાસી ધાર્મિક સ્થળો હોય એની સફાઈ દર વર્ષે કરવામાં આવે છે. નર્મદા જિલ્લાથી વહેતી પવિત્ર નમામી દેવી નર્મદા ભારતના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મધ્યપ્રદેશથી ગુજરાત સુધીની નર્મદા નદીની પરિક્રમાનું પણ લોકોમાં અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે. નર્મદા નદી તેના ઉદ્ગમ સ્થાનથી ખંભાતના અખાત સુધી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ વહે છે, પરંતુ ગુજરાતમાં નર્મદા જિલ્લાના રામપુરા ગામથી શહેરાવ સુધીના વિસ્તારમાં તેનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર દિશા તરફનો છે. આ તરફ નદીનું પ્રયાણ હિન્દુ માન્યતા મુજબ મોક્ષ આપનારું પરિબળ હોય. રાજ્યમાં વર્ષ 2008થી દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી લોકો દ્વારા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત થતી હોય છે અને લાખો શ્રદ્ધાળુઓ મા નર્મદાની પરિક્રમા કરે છે. આ વર્ષે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર શ્વેતા તિવેતિયાના માર્ગદર્શને ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિક્રમાવાસીઓની સુવિધામાં વધારો થાય તે માટે 6 ઇજનેરો, સર્વેયરની ટીમ દ્વારા નર્મદા તટે પરિક્રમા રૂટ પર સ્થળ વિઝિટ અને નદી પાર કરવાના સ્થળે પ્રારંભિક મીટિંગ અને શક્યતાઓ તપાસવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના સંચાલન હેઠળ રાજપીપળાની રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપળા ખાતે MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર સુરેશ પટેલ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના આચાર્ય ડોક્ટર વિમલ મકવાણા માતૃભાષાનું ગૌરવ સંવર્ધન અને ભાષા સજ્જતા વિષયક વ્યાખ્યાન યોજાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય અને નાયબ નિયામક MG શેખની ઉપસ્થિતિમાં દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપી માતૃભાષા દિવસની ઉજવણી શા માટે તેનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે વક્તાઓ અધ્યક્ષ પ્રાચાર્ય સુરેશ પટેલ અને ડોક્ટર વિમલ મકવાણાએ માતૃભાષાના જતન અને માતૃભાષાના ઇતિહાસથી માંડીને વિવિધ ભાષાઓની વચ્ચે ગુજરાતી માતૃભાષાને વધારે કેવી રીતે સજ્જ બનાવી શકાય તેના ઉદાહરણો ટાંકી યુવા પેઢીમાં માતૃભાષાનું મહત્વ, ગૌરવ અંગે જાગૃતતા કેળવવા માટે જરૂરી મહત્વના પાસાઓની વિસ્તૃત છણાવટ કરી હતી. હમણાં જ આપે નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા દીપક જગતાપ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.